અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ। આ દિવસે વિશ્વભરના ભક્તો પોતાના ગુરુની વંદના, પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે ખેડા જિલ્લામાં આવેલી વિવિધ ગુરુ ગાદીઓના દર્શને કેટલાક યાત્રાળુઓ પૂનમના આગલા દિવસે એટલે કે 14મીએ ચાલતા પણ જતા હોય છે। ત્યારે નડિયાદથી ડાકોર પગપાળા જતા યાત્રાળુઓને જનસેવા એ જ પ્રભુ સેવાના હેતુથી નડિયાદથી ડાકોરની વચ્ચે જતા કેટલાય ગામડાઓમાં રોડ ઉપર જ બપોરથી સેવા કેન્દ્રો ધમધમતા કરી સેવા કરતા હોય છે। જે સેવા કેન્દ્રો આખી રાતથી સવાર સુધી ચાલુ રાખવામાં આવતા હોય છે। તેમજ પગપાળા જતા યાત્રાળુઓ માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી સારી એવી સેવા પણ કરતા હોય છે। ત્યારે આમાં સેવાભાવી મંડળો દ્વારા પગપાળા જતા ભક્તોની અવિરત કરવામાં આવતી સેવાને સૌએ બિરદાવી ધન્યવાદ આપ્યા હતા।